Good morning, students. Welcome to Sivisha College of Commerce, Management and Computer Education Woodwan YouTube channel. Unit Equilibrium of Firm નો આ લાસ્ટ વિડિયો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ the last video of Equilibrium of Firm. Equilibrium of a firm under monopolistic competition. Monopolistic competition is a market structure which combines elements of monopoly and competitive markets. Essentially, a monopolistic competitive market is one with freedom of entry and exit, but firms can differentiate their products. Therefore, they have an inelastic demand curve, and so they can set prices. However, because there is freedom of entry, supernormal profit will encourage more firms to enter the market, leading to normal profit in the long run. તો જે ફર્સ્ટ પોઈન્ટ છે શું કહેવા માંગે છે? Monopolistic competition is a market structure which combines elements of monopoly and competitive markets. જે monopolistic competition જે છે એમાં મોનોપોલી અને કોમ્પિટિટિવ માર્કેટ્સ જે છે એ બંનેનું કોમ્બિનેશન છે. Essentially, a monopolistic competitive market is one with freedom of entry and exit. જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિટિવ માર્કેટ જે છે એમાં એન્ટ્રી અને એક્ઝિટમાં ફ્રીડમ જોવા મળે છે. પણ ફર્મ્સ કેન ડિફરન્શિએટ ધેર પ્રોડક્ટ. ફર્મ્સ જે છે એને એની પ્રોડક્ટ જે છે એ ડિફરન્શિએટ કરવી પડે છે. Therefore, they have an inelastic demand curve. Monopolistic competition માં જે ડિમાન્ડ કર્વ હોય છે એ inelastic હોય છે. So they can set prices. જે monopolistic competitive firm જે છે એ price set કરી શકે છે. However, because there is freedom of entry, supernormal profit will encourage more firm to enter the market, leading to normal profit in the long term. કે એન્ટ્રીની ફ્રીડમ હોવા માટે થઈને ઘણા બધા ફર્મ જે છે એ સુપર નોર્મલ પ્રોફિટનું જે એન્કરેજ મળે છે એના માટે થઈને આ માર્કેટમાં એન્ટર થાય છે અને લાંબા સમય સુધી એ નોર્મલ પ્રોફિટ પણ અર્ન કરી શકે છે. નેક્સ્ટ પોઈન્ટ છે મોનોપોલિસ્ટિક કોમ્પિટિટિવ ઇન્ડસ્ટ્રી હેઝ ધ ફોલોઈંગ ફીચર્સ. એના ફીચર્સ કયા કયા છે? મેની ફર્મ્સ, ફ્રીડમ ઓફ એન્ટ્રી એન્ડ એક્ઝિટ, firms produce differentiated products, firms have price inelastic demand, they are price makers because the good is highly differentiated, firms make normal profit in the long run but could make supernormal profit in the short term, firms are allocatively and productively inefficient. એટલે ફર્સ્ટ ફીચર છે મેની ફર્મ્સ, કે જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન જે છે એ માર્કેટ જે છે એમાં ફર્મ્સ ઘણા બધા હોય છે. પછી એન્ટ્રી અને એક્ઝિટ માટે ફ્રીડમ જોવા મળે છે. પછી થર્ડ છે ફર્મ પ્રોડ્યુસ ડિફરન્શિએટેડ પ્રોડક્ટ. જે ફર્મ્સ જે છે એ ડિફરન્શિએટ પ્રોડક્ટ્સ જે છે એનું પ્રોડક્શન કરે છે. પછી ફર્મ્સ હેવ પ્રાઇસ ઇનએલાસ્ટિક ડિમાન્ડ. they are price maker because the good is highly differentiated. એ જે ફર્મ જે છે પ્રાઇસ મેકર છે, જે ડિસાઇડ થાય એ પ્રાઇસ રાખી શકે છે કારણ કે ધ ગુડ ઇઝ હાઈલી ડિફરન્શિએટેડ. જે પ્રોડક્ટ છે હાઈલી ડિફરન્શિએટ પ્રોડક્ટ હોય છે. એટલે ફર્મ્સ મેક નોર્મલ પ્રોફિટ ઇન ધ લોંગ રન બટ કુડ મેક સુપર નોર્મલ પ્રોફિટ ઇન ધ શોર્ટ ટર્મ. કે લોંગ રન માટે જો કોઈ ફર્મ હોય તો એ નોર્મલ પ્રોફિટ તો અર્ન કરી શકે છે, પણ શોર્ટ ટર્મ માટે હોય તો એ સુપર નોર્મલ પ્રોફિટ અર્ન કરે છે. જે ફર્મ છે એ એલોકેટિવલી અને પ્રોડક્ટિવલી ઇનએફિશિયન્ટ હોય છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ શોર્ટ ટર્મ ઇક્વિલિબ્રિયમ ઓફ અ ફર્મ અંડર મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન. There is an assumption for monopolistic competition that every firm tries to maximize its profit and will select that level of price and output which enables it to get maximum profit. કે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માટે એવું એઝમ્પશન કરવામાં આવેલું છે કે જે દરેક ફર્મ જે છે, એવરી ફર્મ જે છે એ શું ટ્રાય કરે છે કે એમને મેક્સિમમ પ્રોફિટ થાય અને એના માટે થઈને શું સિલેક્ટ કરશે? લેવલ ઓફ પ્રાઇસ અને આઉટપુટ. એ લેવલ ઓફ પ્રાઇસ અને આઉટપુટ સિલેક્ટ કરશે કે જેના કારણે એમને મેક્સિમમ પ્રોફિટ થઈ શકે. ધ ફર્મ વિલ કન્ટિન્યુ પ્રોડ્યુસિંગ
till marginal revenue is equal to marginal cost. જ્યાં સુધી માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ ઇક્વલ થાય ત્યાં સુધી ફર્મ જે છે પ્રોડક્શન ચાલુ રાખશે. So far the marginal revenue is greater than the marginal cost. It is beneficial to the firm to expand its output. કે જ્યારે માર્જિનલ રેવન્યુ જે છે એ માર્જિનલ કોસ્ટ કરતાં વધુ થશે તો પછી ફર્મ માટે બેનિફિશિયલ થશે અને એના કારણે થઈને જે ફર્મ જે છે એનું આઉટપુટ એક્સપાન્ડ કરશે. As the gain in the shape of additional revenue is greater than the additional to the total cost. કે જ્યારે રેવન્યુ જે છે ટોટલ કોસ્ટ કરતાં વધુ થશે ત્યારે પ્રોડક્શન કેપેસિટી જે છે એમાં પણ વધારો લાવશે. There is another point to be noted down that under monopolistic competition the firm can get supernormal profit or high losses too. કે આ ઉપરાંત જે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે તો એમાં એક વસ્તુ ધ્યાન રાખવા જેવી છે કે જે ફર્મ જે છે એને સુપર નોર્મલ પ્રોફિટ પણ થઈ શકે છે અથવા તો ખૂબ જ લોસ હાઈ લોસીસ પણ સફર કરવો પડે છે. When there are no chances to produce the similar product by the rival firm, the original producer can get maximum profit for short term. કે જ્યારે મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્કેટ છે ત્યારે જ્યાં સુધી જે રાઇવલ ફર્મ છે એ સિમિલર પ્રોડક્ટનું પ્રોડક્શન ન કરે ત્યાં સુધી શોર્ટ ટર્મ માટે જે ઓરિજિનલ કંપની જે છે ઓરિજિનલ ફર્મ છે એને સુપર નોર્મલ પ્રોફિટ થઈ શકે છે. બટ આફ્ટર સમ ટાઈમ ઇફ ધ રાઇવલ પ્રોડ્યુસ ધ સિમિલર પ્રોડક્ટ નેચરલી ધ ઓરિજિનલ ફર્મ્સ પ્રોફિટ ડિક્રીઝ. જ્યારે રાઇવલ ફર્મ જે છે એના જેવી જ પ્રોડક્ટ બનાવશે તો ઓરિજિનલ ફર્મ જે છે એનું જે પ્રાઇસ જે છે એની જે પ્રોફિટ છે એમાં ઘટાડો જોવા મળશે. ઇટ મીન્સ સુપર નોર્મલ પ્રોફિટ કેન નોટ સસ્ટેન ફોર અ લોંગ પીરિયડ. સુપર નોર્મલ પ્રોફિટ જે છે એ લાંબા સમયગાળા સુધી રહી શકતો નથી. તો હવે આપણે એ આ જે બધી કન્ડિશન છે સુપર નોર્મલ પ્રોફિટ છે પછી નોર્મલ પ્રોફિટ છે અને હાઈ લોસીસ જે છે એ ડાયાગ્રામની હેલ્પથી જોઈએ. તો સૌથી પહેલી જે ડાયાગ્રામ છે ધ કન્ડિશન ઓફ સુપર નોર્મલ પ્રોફિટ. તો એમાં OX એક્સિસ પર આઉટપુટ છે, OY એક્સિસ જે છે એમાં કોસ્ટ એન્ડ રેવન્યુ મેન્શન કરવામાં આવેલા છે. તો એમાં તમારી બુકમાં લખ્યું છે કે ઇન ધીસ ડાયાગ્રામ ઇટ ઇઝ ઇન્ડિકેટેડ ધેટ ધ ફર્મ ગેટ સુપર નોર્મલ પ્રોફિટ ABCD. ફર્મ જે છે એને ABCD જેટલો સુપર નોર્મલ પ્રોફિટ અર્ન થાય છે. સેકન્ડ છે કન્ડિશન ઓફ નોર્મલ પ્રોફિટ. In above diagram, the firm gets normal profit as BM is not merely the average revenue or price, but it is also average cost too. કે જે સેકન્ડ ડાયાગ્રામ છે તો એમાં જે ફર્મ જે છે એને નોર્મલ પ્રોફિટ અર્ન કરે છે. તો કેવી રીતે કે જે BM જે છે જે સ્ટ્રેટ લાઇન છે તો ઇટ ઇઝ નોટ ઓનલી ધ રેવન્યુ એવરેજ રેવન્યુ ઓફ પ્રાઇસ કે માત્ર એવરેજ રેવન્યુ કે પ્રાઇસ નથી પણ સાથે સાથે એવરેજ કોસ્ટ પણ છે. થર્ડ કન્ડિશન છે લોસીસની. ઇન ધ અબવ ડાયાગ્રામ losses is presented by the shaded area ABCD as the average revenue or price. CM is smaller than average cost BM. એટલે કે જે શેડેડ એરિયા છે ABCD નો એ એવરેજ રેવન્યુ ઓફ પ્રાઇસ છે. CM જે છે શું છે? CM is smaller than average cost BM. જે CM છે એ BM કરતા ઓછું છે. We have an idea that under this short-run competition, an individual firm perhaps remain in equilibrium, but the group as a whole will not remain in equilibrium for many firms have an attitude to enter or exit the group. કે શું મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન છે એમાં શોર્ટ રન જે છે તો જો ઓછી ફર્મ હશે તો પછી એ સસ્ટેન કરી શકશે પણ જો એક સાથે વધુ ફર્મ જે છે ભેગા થશે તો એ લાંબા સમય સુધી સસ્ટેન થઈ શકશે નહીં. એટલે એના માટે એવું પણ થઈ શકે છે જે એન્ટર જે છે ને એક્ઝિટ જે છે એ પણ એમાં કોઈ ઇશ્યુ ક્રિએટ થઈ શકે છે. તો સ્ટુડન્ટ્સ હવે આપણે જોઈએ લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફર્મ. અંડર લોંગ રન ઇક્વિલિબ્રિયમ ઓફ ધ ફર્મ ઇન મોનોપોલિસ્ટિક કોમ્પિટિશન માર્જિનલ રેવન્યુ રિમેન્સ ઇક્વલ ટુ માર્જિનલ કોસ્ટ. કે જ્યારે લોંગ રન હોય છે ત્યારે માર્જિનલ રેવન્યુ જે છે એ માર્જિનલ કોસ્ટની ઇક્વલ હોય છે. The individual firm can get only normal profit. The individual firm છે એને normal profit જ earn થાય છે. If some of the firm get supernormal profit, they will be competed by new established firm in the industry. જો કોઈ ફર્મને સુપરનોર્મલ પ્રોફિટ થશે તો પછી એનો જે રાઇવલરી ફર્મ જે છે એ એસ્ટાબ્લિશ થઈ શકે.
એન્ડ ધ ટોટલ આઉટપુટ ઇન્ક્રીઝ ઇન ધ માર્કેટ, અને એના કારણે થઈને જે નવી રાઇવલરી ફોર્મ આવશે તો ટોટલ આઉટપુટ જે છે માર્કેટમાં એમાં વધારો થશે. એઝ અ રિઝલ્ટ ધ પ્રાઇઝીસ વિલ ફોલ ડાઉન. આઉટપુટ વધશે તો પછી પ્રાઇસ જે છે એમાં ઘટાડો જોવા મળશે. ધ ન્યૂ ફર્મ will enter in the market with lower price because they have to establish their product and have to create their goodwill. કે નવી ફર્મ જે છે માર્કેટમાં પ્રોડક્ટની ઓછી પ્રાઇસ સાથે એન્ટર થશે. શા માટે? કારણ કે એમને એમની પ્રોડક્ટ જે છે એને એસ્ટાબ્લિશ કરવી છે અને સાથે સાથે એમની જે ગુડવિલ છે એ પણ એમને ક્રિએટ કરવી છે. ઓન ધ અધર સાઇડ એવરેજ કોસ્ટ ઓફ ઓલ ધ ફર્મ વિલ ઇન્ક્રીઝ. બીજી બાજુ શું થશે કે એવરેજ કોસ્ટ છે બધા ફર્મની ઇન્ક્રીઝ થશે. શા માટે? કારણ કે ધ ઇન્ક્રીઝ ડિમાન્ડ ફોર ડિફરન્ટ ફેક્ટર ઓફ પ્રોડક્શન, કે જે અલગ અલગ ફેક્ટર્સ ઓફ પ્રોડક્શન છે એની ડિમાન્ડમાં પણ વધારો થશે. સુપરનોર્મલ પ્રોફિટ અંડર લોંગ ટર્મ ડઝન્ટ રિમેન કોન્સ્ટન્ટ. કે લોંગ રન જે છે એમાં સુપરનોર્મલ પ્રોફિટ જે છે એ કોન્સ્ટન્ટ રહેતો નથી બીકોઝ ઓફ ચેન્જીસ ઇન માર્જિનલ રેવન્યુ એન્ડ માર્જિનલ કોસ્ટ. કે માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટમાં ચેન્જીસ આવતા હોય છે. સુપરનોર્મલ પ્રોફિટ જે છે એ કોન્સ્ટન્ટ રહી શકતો નથી. તો હવે આપણે આ જે ડાયાગ્રામ છે એમાં જોઈએ. ઇન અબવ ડાયાગ્રામ ધ ફર્મ ગેટ્સ નોર્મલ પ્રોફિટ. જે ડાયાગ્રામ છે એમાં ફર્મને નોર્મલ પ્રોફિટ અર્ન થાય છે. માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ આર ઇક્વલ ઓન ધ પોઈન્ટ પી. જે પી પોઈન્ટ છે એમાં માર્જિનલ રેવન્યુ અને માર્જિનલ કોસ્ટ છે ઇક્વલ છે. એન્ડ સો OM becomes the equilibrium point. OM જે છે equilibrium point જે થાય છે. MB is the long run equilibrium price, but it is not only the price or average revenue of the firm. MB જે છે એ શું છે? long run equilibrium price છે. But it is not only the price or average revenue of the firm. એ ફર્મની પ્રાઇસ અથવા તો એવરેજ રેવન્યુ ફર્મ છે નહીં. It is average cost of the firm. એ એવરેજ કોસ્ટ છે. That is why we can say that the firm gets only normal profit. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણે BBS M3 મેનેજરિયલ ઇકોનોમિક્સનો સિલેબસ કમ્પ્લીટ કરીએ છીએ. જો આ વિડીયોમાં કોઈ ડાઉટ હોય તો તમે કોલ ઓર મેસેજ કરીને પૂછી શકો છો. જો વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને આપણી કોલેજની ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ સ્ટુડન્ટ્સ એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ એન્ડ પ્રિપેરેશન.